આખરે એમણે સતાધાર જઈને મહાન સંત આપા ગીગાના ચરણોમાં આશરો લેવાનું નક્કી કર્યું. એ રાતોરાત ઘોડી દોડાવીને સતાધાર પહોંચ્યા. હજી પણ એ ડાગલાના વેશમાં જ હતા અને સીધા જઈને આપા ગીગાના ચરણોમાં માથું મૂકી દીધું. આપા ગીગા એમને ઓળખી ગયા અને કહ્યું, સુરાવાળા, વેશ ભલો લીધો, પણ તે જે વેશ લીધો છે ને એ હવે ઉતારતો નહીં. એને સાચો ભજવી બતાવ, ઠાકરનો બંદો બની જા. સંતના આ શબ્દોએ સુરાવાળાના જીવનની દિશા જ બદલી નાખી. આપા ગીગાની સલાહ માનીને સુરાવાળાએ સંસાર છોડી દીધો. પોતાના જ ગામ ચાંપડદાના પાદરે એક ઝૂંપડી બાંધી અને 24 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. લોકોના મહેણા ટોણા પણ સહન કર્યા અને અંતે એમણે જીવન સમાધિ લીધી. એમણે અપમાનની એક ક્ષણને આજીવન ભક્તિમાં ફેરવી દીધી અને એક નવો આધ્યાત્મિક વારસો બનાવ્યો. સુરાવાળાની આ કથા